ભગવાનને ગમે ખરું ભગવાન અપાવે દેવ અપાવે. તે સોજો રમેશ ભુવો હા માં અમે સોજો બધા હવે આટલો દોઢ બને ભાઈ હો એ આ કહેવાનું છે તમને અણખોના પડતા પતિયન લ્યા હા માં આવી બેસરી માતા બોલો ભાઈ. દેવ ભુવા અમાર તને બાપા. જુઓ ભાઈ તમારે બતાવો વધાવો તમારે નડવણમાં. નવ દસ બોલો ખાતરના ધપાની મેળી માતા લઈને હેડે હું બેસરાજી માતા પરગટીઓ લઈને અહીં હેડું હા. એ તારી અણખોલી વસ્તી મોને ના મોને પણ હું બોલું કે ના બોલું બોલવાનું. બોલે એ તો પરમાણ આલ્યા વગર નિનારો. હા બોલો હા. અમાર તને એ તારી વસ્તી મોને ના મોને હા માં એ પેલો બેઠક કરજો લ્યા હા સાચું. હું આવું માતા કહી દઉં હું ભોરાઈ રહ્યો, ભોરાઈ રહ્યો. હા અમાર તને સાચું. હું આવી મારી વાત છે હા આવું મારું નિશાન છે હા જેટલું તારું ભેરોનું છે એટલું બરોબર 9 મહિના 9 દિવસ થાય ને તો ભેરું કરીને દારૂ તું ઘોડીના પ્રજાપતિની બેસરી માતા માટે આવું વેરાય મારી આવી વાત છે ખૂબ બધા અમાર તને મારી કનું રસિક રણછોડ ખૂબ બધા એ તમે હવા ઉપયોગ કરીને આલ્યો હો તો રાજી થઈ જાજો ભાઈ હા ભાઈ રૂપિયા કોઈ આપણે પાછો વધવા નહીં મારો તો ગણીની કિંમત મારો નોકરી કિંમત ભાઈ તો રમે હા માં એક દાડો સમય આવે તમે હારા રૂપારા થઈને ભોવાજી આ ઘર ધણીને બિહારી આવજો બિહારી આવજો હા. બિહારી આવજો આવી વેરા એવું સાચું છે. હા સાચું. તો માં બેમાંથી એકનો અમને કહેતી છે. ભાઈ આવું બધું મારી જોડે તને કહેવાનું છે. દોઢ હાલ દે રાવ, તું લાવી હોય ને અમને. અમે તું બોલે ગમે બોલી, અમારે તો ભગવાન છે. અમારે કોઈ દેવ તો બધા હરખો જોયો આપણો. અમને કોઈ એમને બે દો ભાઈ હતા ને છોકરો હતો એટલે બાપા થયો થયો ફેદવા ના રે. આ બરોબર બે એટલે હા હા પાછા પાછા આમ તું એમની કુળની દેવી જ છે ને દેવી, હા, તું હા, બરાબર. લડવાની. તું બહાર પડતી નહીં, મારા વેણ છે. અરે સરસ, વધાવો. સરસ, લ્યો. એ આટલે નવું છે જો વધો. હીરા હા ભાઈ બોલજે. થોડી જગ્યા તો ભુવાજી હા માં એ આ તો તમારા અણખોના દુઃખ મધ્ય કોઈની માતા પર ચોખ્ખો કરાવે છે એ મારા રમણે બિહારજો રમણા છોકરાને બિહારજો આવું બેઠક માતા પર ભાઈ, હો એની બેઠક કરજો હારા તમારા ભુવન બોલાવજો કોઈ સારી માતાના ભુવન બોલાવજો પણ આટલું એટલું તમારું પતાવી દે તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય ભાઈ હો જય તારી. હા હા, મને તમે? મારક મળે. હા માં મારી આવી વાત છે ભાઈ હા માં હો રસ્તો થઈ જાય. એ મારી સભાવાળો ભોળીના પ્રજાપતિની માતા છું બાપુ બાપુ શાંતિભાઈ તારે અરે ભરાય નહીં એ એવું લે હા. મારા તને મારી દાદામ પથારી રે. બોલાય સાહેબ. હા. આટલો દોઢ ફૂટના દેવની પથારી જેટલું માતા બોલે ને એટલું તમારે સમજીને જીવાડવા. કેવું હોય તાણ કે થઈ ગયું માતા એવું શું હોય કહેતી નહીં હતી, આપણે. આટલું સંભાળતી હતી, એ આપણા માટે જ કહેવાય. હા, તમારા માટે. કાલ આ બધું વાણિયાચેરી ગપ ગોતો ના થાય. બધા રોકડ થઈ ગયું. ભુવાના હાથમાં વેણ ઝીલા મારી અમારે તો ના. બેડી મજૂર કરતી હોય તો ભુવાના હાથમાં વેણ થાય ભુવા બેદી હતી તો અમારે હા, તો ભાગવા ના અમારે લેવાનો નહીં મારી. અમારે તો ના. અમારે ભાગવા ના લેવાનું હોય તો. વાત પૂરી. હજી આમ બોલાયું પણ હેલો એ હતા રસિક રણછોડ તો કોમ જ કરી. બળદેવ આ બોલાય કે ના બોલાય તારે એ માતા બધા બોલાય કે ના બોલાય કહેવાય? ભુવા ખોટું તો નહીં લાગે ને બળદેવ ભુવા આવી વાત છે આમાં કે આ પથારીની વાત છે હો આ કહેવાય. આ પથારીનું પથારીની કહેવાય. વાત નહીં હા કેમ આ પથારીનું કહેવાય. કહેવાય. ભૂલ થઈ હે હા તો કહેવાય. હો આ પથારીની ભૂલ થઈ હોય કહેવાય. આ તો ખોરાની એવા જમા. ના ના કોઈ વાત થાય ભાઈ. હા. ભૂલ થઈ જાય. એથી ભૂલ ના થાય. હવે તમે ધર્મ તો કાઢ્યો હા. મેળીના અધિવેશના કાઢ્યા દીવાની આબરૂ કાઢી બાબામાં ભુવો વ્યવહાર કર્યો હા. ટોલીનો વ્યવહાર કર્યો તે
ના બોલું. હા? એમને અત્યારે પેલા ડાયાબિટીસના લીધે થોડું તબિયત નહીં હારી એટલે ભુવાનો તબિયત કાલ ગાળો ઉગન હારી થઈ ના ભુવો મારા હોમો બે હતો હારું બનાવ્યો તો ભુવાને કહીએ એટલે ભુવો એવું બોલો મને દવા એ મટી હોલ્યા ભાઈ ભોઈ ના પ્રજાપતિની માતા બોલવું ભાઈ લાય મારી મેલડીની આબરૂ મારી દેવાની આબરૂ જઈ મારી મેલડીની આબરૂ જઈ હે આ તો ગોળના પ્રજાપતિઓ તમને હાલવા બેઠા હે લાય મારી મેલડીની આબરૂ હેડ એમને એવી વાત કરી માતાજી તો મેં બે ભેગું કરી લીધું એમને એ રીતે તમે હાથ એના કાઢ્યા એમને કીધું કે મેં બધું ભેગું કરી અને બેને આબરૂ કાઢી અને હાથ લાય જીતાઈ. ખાતરથી વસ્તી ખબર નહીં ભુવન ખબર નહીં એમને કીધું મને. પણ જો કરો ઈ અલગ અલગ ભેગું કરવાનું કરો કરી ભાઈ મેં આ તો વસ્તી છે બે અલગ ના પાડી એમ કહી જાય ભાઈ એમની રીતે જ. એટલા સભાની વાત છે ને પથારીની વાત છે ના, બરોબર. એટલે મેં ટકોર ભુવન કરી છે ભાઈ ના બરોબર એ કાલ મને બોલાવો ના ના, બોલાવો ના, ખોટું લાગે ના, મને ના, માથા ના, પીઠ હાચું છે. વ્યવહાર એ, વ્યવહાર મને છે. ખૂબ મજા તું બોલીએ જાઓ વ્યવહાર. માથા કરી ભાઈ હો? ના હાચું પણ એમને હે ને બે ભેગું કરી ગણી અને કામ મારી મેલડીની કલામો થતી હતી બે ભાઈ ભેગું કરી. આ એક ઉપર જ વ્યવહાર છે ને ચોખ્ખી વાત કોઈને કાલ મંજૂર કરી નાખે. હા મેલો મોણો યાદ તમારું વ્યવહાર આધાર રાખીને તૈયાર જ છે તૈયાર ચોકન બહુ ફર્યા નહીં પણ તમે બહુ ફરેલા માતાજી કહેવાય અમે તો હું બહુ બાધા બે ત્રણ કહેવા દેતી હોય તો આટલું વેળ મોડર મારા 10 થાય 9 બને નહીં ના આપણે બુડા તો કઈ દીધા 11 લાગે મને તો. ઓ કહેવાય ચાલે તારું કઈ ના. હા ભાઈ આ તો આંખોના પ્રજાપતિની બેસી માતાની મહેનત હતી પણ એની મહેનતમાં આંખોના ભૂભાર પહોંચ્યા નહીં એ આ રમેશ ભુવાએ આ રબારીના છોકરાનો હંગાત કર્યો રબારીની માતાની ઓળખાણ કરી વાત બની હતી મારી. એવું બાધાવાળી માતા હું લે ભાઈ આ બાધાવાળી માતાએ રોધ્યું પણ ખાતરથી મેળી ચડી ગઈ મજૂરી કરી હે મેળી નથી ઊભી રહેતી માતાની ભાઈ. હે તે એટલે મેરડી ના ઉભી રહે વિશ્વ ના પડતો હોય. કરજી કુવા પણ એનો ભાઈ ટેમ એ બને. હા હા ભાઈ વેરા વેરા છે. લોકોની વાત ડાઈ હે હું મારી સભામાં નજર કરું હું મારા કંદોજા કેટલા ડાયા હે મને વર્ષ મન માતાજીને તે જમીન જમીનના 100 રૂપિયા આલ્યા તે જમીનમાં ભાઈ બધું છૂટો કરી દેજે બરોબર એ આ બાધાવાળી માતાને 2100 રૂપિયા આલ દે હું આવું માતા કહું છું તને હો? અચ્છા તારા જે કરવું એ કરજે આ તો મારી પથારીમાં હું પૂરું કરી કરી અને મારી સભાવાળા હોય મારી વાત છે. 100 રૂપિયા ભુવાજીના બાધા પેટેના. હે અમારી કાળકાની બધું નહીં. દાડાના પગલે ચડ્યા ને એ દાડા ખુશીનું ચાય નહીં. અમારી પથારી 2-3 વાર થઈ ને તો ચા ના પોણી ચાની એ ના પાડતો તો બાપા ચાય નહીં પીવો તું દુઃખમાં ન કર પેલી. લે ભાઈ મારો વહીવટ વ્યવહાર પતી ગયો. હા બરોબર હા, હે. હા, હા, વહીવટ માતાનો. કારણ કે આટલી મજૂરી કરીને તમે આ ગોતી આલી. હો? ચલો ભાઈ વાત પૂરી થઈ ગઈ. બોલો રાધા રણછોડની જય. હે, સૌને મજા કરો તમારો ઘર ધીમો થવો. વાત પતી જઈ, વેણા તારે જઈ, બધું બધું. તમે કોમ કરો બાકીના મહેમાનો ખાઓ ખાજો.